વળી પાછું કોનો ફોન આવ્યો? ઓહો, હલો. હા હા, બોલા બોલા. શું કરો છો કે મજામાં? હા હો, મેં શાંતિથી બેઠા છીએ. હા હા, ખબર છે યાર, નહીં ભૂલ્યો. ઓહો ઓહો, તમે ચિંતા કરશો નહીં. તમે લાખ આલ્યા છે ને, પણ એના 2 લાખ રૂપિયા કરી આલવાની જવાબદારી યાર તખાજીની છે યાર. ઓહો ઓહો, તમે શું યાર પારકા છો? ના ના, મારા હગા જ છો કા, ચિંતા કરશો નહીં. હા હા, કશો વાંધો નહીં યાર, થઈ જશે થઈ જશે. હા હા, એ સારું સારું. હા હા, મેકું છું. હા એ હા હા, કેટલું ટેન્શન જોજો. ઉપરથી પૈસા ઇવન ડબલ કરી આલવાના અને આપણા ટેન્શન છે, પણ કશો વાંધો નહીં, ઇવન તો ડબલ થઈ જશે. પાછો વાળી બીજો. ઓહો, હલો. હા ફુવા, શું કરો છો ક્યાં? મજામાં? એ હા, આ મુએ મજામાં જ છું. ઓહો હવે તમે પૈસા આલ્યા તા મને ખબર છે ફુવા, પણ કાલે તમારા ખાતામાં આવી જશે. હોવા હોવા, એ હા હા, ચિંતા કરશો નહીં. 1.5 આલ્યા છે ને? હા, એટલે 3 લાખ રૂપિયા જેવા તમારા ખાતામાં આવી જશે. આ તખોજી બોલ્યા ને એટલા પટી ગયું. હવે ચિંતા કરશો નહીં. એ હારું, કાલે તમારા ખાતામાં પડી જશે. અત્યારે મારા ફોનમાં લિસ્ટ આવી ગયું છે. અને ફુવા કોઈ તમારા એકલોના પૈસા નહીં, અરે ગણોના પૈસા ડબલ કર્યા છે. ઓહો ઓહો, તમે ચિંતા કરશો ને ફુવા. હા હા, એ બધી વાત સાચી. મારા ગામના રહ્યા ને, ઇવન કોઈને ડબલ પૈસા નહીં કરવાના. ઓહો, મને એવાના પર જરાય વિશ્વાસ નહીં આવતો. કાલ ઉઠીને ફરી જાય છે પાછા એટલા. અને ફુવા જુઓ, આ અમારા ગામના રહ્યા ને, એના 20,000 રૂપિયા આલે, એમાં તો 20 વખત અરિયો કાઢે. તખાજી શું કર્યું, કેટલા આવ્યું? અને જો ફુવા, તમે 1.5 લાખ રૂપિયા આલ્યા હતા, તો તમે ફોન હું કર્યો ને. પણ અમારા ગામના તો નહીં ઓછા, એમાં હું ના પાડું છું. ઓહો, એ સારું સારું, આવી જશે, કશો વાંધો નહીં. એ હા હશ, આ મારા ફુવાના 1.5 લાખ રૂપિયા હાલ્યા, 3 લાખ રૂપિયા થઈ જાય એટલે બસ આપણો તો ખાલી આપણું કમિશન હાલશી પાછા, એટલે ચિંતા નહીં. અને આર્યો ધંધો ચાલુ રાખવો છે હમણાં, કમિશન આવે કે અને બેઠા બેઠા પૈસા જ કમાવા છે કે આપણે તો. કઈ ઓછો હા, ગામનું તો વિચારતો જ નહીં અને વાતો કરે બીજા 12 કે લાખના 2 લાખ, 2 લાખના 4 લાખ, આ બધા ડબલ કરી આલે. અને ગામવાળાને તો કોઈને કહેતો જ નહીં. આ તો સારું થયું કે હું વાપરી ગયો. ના હોય તો મારે કોઈક કરવું પડશે. શોખ ના હોય તો પૈસા થોડા ઘણા મળે ને તો વળી હારામાં સારું. તો મુયા ડબલ કરી આવું તકલા પણ આ તકલો ઘણો વિચિત્ર નીકળ્યો. અરે એકલો કોમમાં આવો એવો મનુજી, બીજા તો એક કોમમાં આવે એવા નહીં. એ મનુજી, બોલો કુંવરજી. અરે હું આખો દારો પોયલા પાછા પાર કરો. પોયલા પાછા નહીં પાડતો, પેલો વરસાદ બધું બરધા મોય બધી કાઢું. અરે તમારે તો જિંદગી અમર જતી રહે. એમ હું હતું તે આ ગફુરિયન બે આ પોયલા પાસામાં પાર્યામાં તમે એમને ઉપર જતા રહો. પણ સૌ એ તો કયો અલ્યા પેલા તકોજી ખરા ને, એક સ્ક્રીમ લાયા પાછા. કેવી સ્ક્રીમ? એ ડબલ કરવાની લાયા, પૈસા ડબલ કરવાના, લાખના 2 લાખ. તે કરાવી દો તમે, પૈસા થઈ જાઓ. મારા પણ નહીં એટલે તો હું તમારે પણ આવ્યો. એ તો કહેવા હું માગો છો મનુજી? ના હોય તો થોડા પૈસા લાવી અને ડબલ કરાવો. હું તો છતી લાવ, મારા પાસે પૈસા હોત તો હું હું લેવા આવ્યો હોત. આમ તો પૈસા લાવીને હું એ જાઉં બરાબર, પણ એ એવું કે ખબર કે ગામવાળા તો કોઈને ડબલ નહીં કરી આલવા. તમારા ગામવાળા ડબલ નહીં કરી આલવા? ઓહો, અને તમે સો બહાર ના. ખોટી વાત તો આ છે, હું તો બહાર નો કર. અને તમારા પાસે પૈસા નહીં? મારા પાસે પૈસા જ નહીં, પણ મારે ગફુરીની વાત તો કરવી પડશે. મારા પાસે વસ્તુ પડી છે. ના હોય ને તો આજના આજ જો ગફુરિયા પહાડ જવું તો પડશે ઘેર આવે. હા, અને ડબલ કરી આવો જઈને તો તમારે એટલે વળી કોમમાં આવે. તે શું ઉપરે થાય એમ મુયા જવું ઘેર હોવામાં આવે. જો તો મુયા ઘેર જવું તો મુયા ના વાત કરું ઘેર જઈને. હા, શું કરવાનું? હા, નેરિયામાં એટલું પાણી ભરાઈ ગયું છે, એટલા ખાડા પડી ગયા છે ને કે ત્યાંથી એકો લઈને નીકળું ને ત્યાં ટાયર ખરાબ થઈ ગયું છે. આ મનુજીએ શિખર છો જ્યાં છે ત્યારે આવે ને તો ટાયર ખોલી અને હરખું બેહારવું પડશે. ગ્રીસે કરવાનું છે.
નાવાનું તો થોડા ટાઈમમાં ચોમાવું પટે ને એટલે નાવ તો ટાયર જ બદલી નાખવું છે. કંટાળી જો શું આ ટાયર ખોલી બે આવી ગયા છો. હા તમે ત્યાં રખડો. હા એક હવાય નતું કીધું કે ટાયર ખોલવાનું છે મોય ગ્રીસ કરવાનું છે. શું નાઈ ગયા તા વરસાદ તો પેલા બરથ્યા બંધ થયા આવ્યો બધ્યા બધ્યા હા. એ સારું કામ કર્યું તો કન બધ્યા સાપરામાં. કશો વાંધો હું નહીં. કેમ છું હા, મારે પૈસાની જરૂર પડી હે. પૈસો નહીં હતા રે મારે ત્યાં મેકલાવા છે. એવું કોમ પડ્યું. હું જોતો ગોમો વતી વેરા આવતો હતો ને ઓહો તે મારે ખાગો ભેગા દે કે તમારે ઘેર બીમારી જેવી હોય ને કે પૈસાની જરૂર માગે પડી હતી માજે આવી. કોણ બીમાર પડ્યું પાછું? અમે તો મને પાકા તો સમાચાર નહીં મળ્યા નહીં. વાયા વાયા સમાચાર મળ્યા. પણ મનુજી હાલ તો પૈસા નહીં. કેમ પૈસા નહીં? તાને કદી લાવું? હું કેવું નાવા ના પેલી મરચી વેચી મારો મારી. મરચીઓ તો મરચીઓ માગે છે અને જો પોલ બાર પડી જાય ને તો મારા લોચા પડી જાય. મનુજી પાછું કશો વાંધો નહીં. કેટલા પૈસા જોવે છે? 50,000 લેવાના છે. એટલા બધા મનુજી? આમ દવાખાના તો કોઈ થોડો કઈ ખર્ચો આવે. મનુજી 10,000 આલો. 10 નહીં ચાલે એવું પણ 50,000 જ કીધા છે. એટલા બધા જરૂર છે? ઓહો. મરચી વેચી માં હતા વધો નહીં પછી કરાવી દેવું આપણે. ના ના કશો વાંધો નહીં. મરચીઓ તો વેચાતી હશે પછી ભાવ વધે તો હાલવા તોય. તો તમે જો લાવી આલો. હાલ હું પૈસાનું સેટિંગ કરું છું. તમે ના હોય તો એકાનું સેટિંગ કરો. કમ્પ્લીટ ટાયર બે દે બરોબર? આ જો હું કરી દઉં કમ્પ્લીટ. મનુજી હા આવો બાદ. યાર પૈસા પણ મને ના પાડતા હતા. એટલે મારા નહીં આ તો પેલા ભાઈના સીવાનું હાલી જવું પણ આને પૈસા 50,000 છે બરોબર. હા. જો સહી સલામત પકડી દેજો. તો આડા અડા વાપરો ના પાછા. ભાઈ ના તો આ સીધો હેડે હું કહું તો હા. હું અલ્લેવના પૈસા પકડી આવું ઘેર. સહી તરત પાછા આવજો અને કોઈ જરૂર હોય દવાખાના તો રજો આજનો દારો. એ તો વધો નહીં હું સમાચાર લઈને પાછો આવું છું પૈસા હાલતા આવું. કશો વાંધો નહીં હો. બરોબર. હા હેરો હા રેડો. આવજો. હા શાંતિથી જોતા ને. એ હા મનુજી હસબન્ડના 50,000 માંગ્યા દવાખાનું એવું શું આવી ગયું હશે વળી. તો હારું થી પેલી મરચીઓ કહેતા હતા અને મરચીઓ તો હું પેલી 8 વખત રમી જવું ત્યાંથી લાઈન આલો તો 50,000 પડ્યા હતા તે વળી હાલ્યા. રો કશો વાંધો નહીં. જો હગાઈ પકડવાના શીખ તો લાઈન હાલશી કે પાછા એટલે ઘર. ખબર પડી કે ના પડી કોઈ ખબર પડતી નહીં. મમ્મા પડી જાય ને એકવાર કી તો સૌથી સારું પાછું. હા કેટલો લોડ હોય એમાં. હા શું કરવાનું? બધું કોમ જ કોમ આખો દાડો. હા મોરજી ઘેરાય નતા હોય શિખર ચોકન ઘેરા આ લ્યો સબ ભૂલા પડ્યા હો કદી ને કદી અમાર ઘેર. તમારું કોમ પડી મોત આયા હતા. ઓમ તો ચા પીવા આવતા નહીં પાછા. મહેમાન ગતિ તો ગપ્પુના ઘેર ના આવ્યા હોય એકલા. તખાજી ચા રાખી છે. ચાનો તો છે ટાઈમ મળે પણ આજ તો વળી સમાચાર એવા ઉભરાતા હતા તખાજીને ફાયન જવા દે. તો મનુજી આજે રોટલા ખાઈને જ જો. રોટલા હું તો ખાશું કહું છું. બધું ખાધી પેલા વાત હોબરો. કોક નવી સ્ક્રીમ લાયા છો ને? તમને આવું બધું કોણ કહે છે વળી? આખા ગામમાં વાતો થાય છે. અરે યાર મનુજી ગમો મેં વાતો જ નહીં કરી. તખાજી સાચી વાત છે. અરે યાર મેં ગમો કોઈને કીધું જ નહીં અને કોઈને કહેવું નહીં મારે. પૂછો કુંવરને. કોઈને તું શાન લાવ્યો લે આ બધી વાત? કુંવરને તો આખા ગામની આ વાતોની બધી ખબર હોય. અમે તારા આખો દાડો શું કરવું છે? ઓટલા બેહી રહેવાનું, ઓટલો તોડવાનો, બધો વાતો કરવાની, બીજું કોઈ કરે છે? એમ જ ખબર હોય કે તને સોનો મોનો શોખ કોકને વાત કર તે હગું થાય તો બાયરી ઘેર આવે, બીજોની પંચાયત કર્યા વગર. તો થશે રાગે રાગે એ. અરે ચોય અમે લાકડો ભેગો થઈ ગયો ને તાણે મેં એક પડો તો પડ્યો. ના તો અલ્યા. કોઈ નહીં. તખાજી લાયા પેલા તો મરવાનું નહીં હું. પેલા તો બાયરી લાવે પછી મરે. અમે તારો મેળ ના પડે તું તાર લાકડો ભેગો થઈ જા. તખાજી. જરૂર નહીં ગમો. આર્યા ખરા ને પેલા 50 પેપર જેવા છે નેની વાતો આવે ને એ બધી ખબર હોય. એટલે મનુજી યાર તમે તો મોણસ છો કુ. કેમ તાણે હું ખોટું કીધું મી? એક વાત તો ઉંમરિયા. કોકની વાપરવી પડે. તને કરી કીધું એમ કે છે પેલા? બધી એ મને ખબર હે, તમે શું કરો એ. હા તાણે અરે મેં તો કોઈને કીધું ને એ ગમો. કીધું ના હોય પણ આ કુંવરને બધી ખબર હોય. કુંવરિયો મોનો ના મોનો કોકના પણ વાત તો ભરી આવ્યો છે પણ આપણા કશું કહેવું નહીં એટલે એને હો શું ખબર છે બધી બીજી શું ખબર છે? આ બીજા ગામવાળાને નાલ કરો, ગામવાળાને ના કરતા. એટલે કોઈ ગોમવાળા હાલે તો હું હાલું છું નકો કોઈને હાલતો નહીં. બાર વાળા તો હાલું છે તાણે હું પૈસા હાલું છું. તખાજી ગોમના જ કોમો છે બહારના કોમો નહીં આવે. વાત સાચી કરી મને જો તમે બહારના છો ને એટલે સમજો છો અને ગોમનો રે કૂતરો નહીં સમજાયો. વાત એક સાચી છે. નંબરનો. મારું હેડો હેડો અલ્યા. હેડો, મારા એ પુરાણો તો વાતો રહો. ગામવાળા શું ખોટું કર્યું ડબલ નહીં કરી આલતા તમે.
આવું બધું કને કીધું લે તને બારોબાર મને બધી ખબર છે. મોનો ના મોનો કુંવરિયા કોકને સાચું જ કહી દીધેલું છે. કુંવર કીધું તો ભલે કીધું પણ તમારું કામ નહીં ઓમો. કેમ અમારું કામ નહીં? ના 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 તમે ઓમો ના ચાલો લ્યા. સખાજી કુંવરજી નું કામ નહીં પણ મારું તો કામ છે ને. હા મનુજી તમે બહાર ના એટલે તમારે તો ચાલે પણ ઓનું કામ નહીં ઓમો પાછું હો. ને મારા ડબલ થઈ જાય. અરે તમે તાર ચિંતા કરશો તમારા ડબલ કરી આલો પણ ગોવાળા તો 1 રૂપિયાના 2 રૂપિયા નહીં કરી આલવાના. હું કહેતો કારણ કે આર્યા ને 1 રૂપિયો આલે પણ શેઠ 50 60 વખત તો ઈકન હરિયો કાઢી ગયો. તખાજી કેટલા આવ્યું કોમ ડબલ થઈ ગયા એટલે પણ ટાઈમ લાગે યાર. હું કેવું છું આપણે આ ચાલે તો છે ને ડબલ થાય. અમે ઈકન નાખે પૈસા અપડેટ થાય એટલે થઈ જાય. ટાઈમ કેટલો લાગે? અમે ટાઈમ તો લાગે યાર. અઠવાડિયું 10 દાડા થાય 15 દાડા થાય કારણ કે પૈસા જેટલા બધા આલેલા છે તાણે યાર ડબલ કરવા. મારા ડબલ થઈ જાય. હા હા અરે બધો ના કરી નાખ્યા ને અમે તમારા કરવા મોહું વાર. આમ તો હું લઈને જ આવ્યો છું. હા ઓહો કઈ નાખીએ આપણે ડબલ. પણ જો યાર હું એક વાત કહી દઉં તમને. હા તમે સન ગફુરનો આ વાત ના કરતા હો. ઈવન કોને વાત જ નહીં જાય. ઓવો પસંદ કે હેરો 1 નંબરનો યાર લુખ્ખો છે ઉપરથી મારા ઉપર બગડા કે મહેમાનના પૈસા ચો લેવાના આવતા પણ હું તો યાર ડબલ કરી આલું છું. હું ના કહું એમ પણ કશો વાંધો ડબલ નહીં. થાય ને હા. પછી જઈને બતાવે તાની એમાં ખબર પડશે. કશો વાંધો નહીં 2 લાખ રૂપિયા લાવો 4 લાખ રૂપિયા કરી આલે. 2 લાખ તો નહીં પણ 50,000 છે. મનુજી કશો વાંધો નહીં લાવો 50 લ્યો અરે થઈ ટકાજી, જશે લાખ રૂપિયા. થઈ જાય ને. હો અને અમે એવું બગાડી તમારું તે અમન નહીં કરી આલતા. જો કુંવર ગોમવાળા રહ્યા ને 1 નંબરના લુખ્ખા છે. એવાનાથી 1 રૂપિયાના 2 રૂપિયા થોયવા નહીં અને આટલા બધા પૈસા આલી એક ખરા. અને પર્યા અમાર પા 5 રૂપિયા લ્યો 10 રૂપિયા કરી આલજો ને મને. એ વાત કરો કુંવરજી તમે 5 રૂપિયા ડબલ કરવા આવ્યા છો. સોનું મોનું ગલ્લેથી પરીકું લઈ ખાઈ લે. હા. એ તો નહીં થાય કોઈ ડબલ 10 રૂપિયા. આ પોચના ના થાય. પોતના ના થાય આ તો ડાયરેક્ટ 50 થી લાખ સુધીની વાતો ચાલુ થાય. 10,000 હું કોઈના લેતો નહીં. કુંવરજી આમાં મોટી રકમ જુઓ. તાણે યાર મોટી રકમ હોય ને તો હા. મોટા પૈસા વધારે ના આવે. હા તાણે અને પછી એક વખત મને પોચના 10 કરી આલ્યા હોત તો મારા થોડો ચા કોડ આવી જોત. લાય 5 રૂપિયા. મારે ઘેર આવજો તમે પોતના 10 હાલી દેવ હટજો. આમાં ખીચામાં 5 રૂપિયા લાયો નહીં હોય આ તો ખાલી બકસ છે. કાકાજી થઈ જાય ને. એટલે મનુજી આટલા આવતા આવતા 5 રૂપિયા ચોક પડી ગયા. હારું. આમ હોકતા હોકતા જવું પડશે. હારું તો તમારે advance ટેકો તું લઈ. પડી. લેહડો. મનુજી ચિંતા કરશો ને થઈ ગયા. વિશ્વાસ હતો કાકાજી તમારા ઉપર હો. હવે વિશ્વાસ રાખવાનો હા. પણ કોઈનું વાત નહીં ના કરવાની. કરું કોઈને વાત ના કરું. તમારા ગામમાં વાત કરો ચાલે બાકી મારા ગામમાં વાત ના થવી જોવો. હું અને જાણે ને તો હું હાલી દઉં હાલ દો 5 રૂપિયા. તું એડવાન્સ કર. તારાથી કશી કાકાજી. શેકેલો પાપડે ભાગાયો નહીં સોની મોની એડવાન્સ કર. ઘેર જો ચાલે હમણાં. રૂપિયા. ઘેર તો છે જ ટકાજી. ટકાભાઈ ઓહ, શું કરો? પાછો છે માં એટલે 5 રૂપિયા લઈને આવ્યો કહું. ના ટકાભાઈ 5 રૂપિયા નહીં પૈસા તો જમીન મેલીને 1 લાખ લાયો હું. લાખ રૂપિયા લાયો ઓવા તો કુંવર ચિંતા કરે નહીં ડબલ તો કરી આલ પણ ગામમાં કોઈને વાત ના કરતો હો. અરે તમે ને આપણે બે જ જોણીએ બીજું કોઈ ના જોણે. હા તું ને હું જાણું બીજા કોઈને જોણવા નહીં દેવાનું પાછો અન ગફુરિયાન તો અમૂર્દોય નહીં. અને પેલા મનુજીને કહેતા ના પાછા પૈસા તો મારા પાસે પડ્યા હતા ને હા. પણ મનુજીને બતાવવાના નતા. કશો વાંધો નહીં ચિંતા કરીને તારા ડબલ થઈ ગયા સમજી લેવાનું. લ્યો. લાખના 2 થઈ ગયા. કશો વાંધો નહીં આવે તારા પાછા મને કહેજો પાછા. તું હેડવાન કરવાથી કોક વાતો હોભરી જાય તો લોચા પર અને ગામમાં પાછો ફૂંકી ના મેલે કતા ખોજી ડબલ કરી આલે છે ને બધોન છતી કરી આલ્યો કોઈને નહીં કહો ઓવા પાછો. અને પૈસા આવે એટલે મને કહેજો પાછા. અરે આવશી તાને કયો તું તાર જા ચિંતા કર્યા વગર. હા કશો વાંધો નહીં કોમ થઈ ગયું આપણું ડબલ જ કરી આલવા શીખા આપણે શું કોઈ એમના માલવા છે પૈસા. આ ઘરે ઘરે છૂટી જાય છે વાયરો આવે એટલે આ તો કમ્પ્લેટ બંધી જ કાઢવું છે. હા અમે ચિંતા નહીં. લે ટકાભાઈ ધ્યાન નહીં લાગતા મનુજી. જીઓ આવ્યો પાછો વળી. બોલે કાકાજી ઓ હા મનુજી આવો. અને એવું કરો યાર. આ ટાંકીયું બંધ શું કશું હવે નહીં. તો પન્નાના 20 દાડા થયા છે. અરે તમે તાર મનુજી ચિંતા કરશો નહીં દારા તો થોય કારણ કે મારે વધારે ફરવું તાને લાવું કે. કેમ ચિંતા ના કરો. ના તો ટકાભાઈ મને હાલો ને પેલા. અરે તારાય આલી દેવાના છે મનુજી તમારા આલી દેવાના છે કોઈના બાકી મેળવાના જ નહીં. લાવો કાકાજી પૈસા હાલો. કરે ડબલ ટકાજી. ઓવા ઓવા ડબલ કર્યા છે કમ્પ્લીટ કરીને જ મેળા. આવો આ બાજુ હેડો. લે હાલો. થઈ જશે ચિંતા કરશો નહીં. મનુજી
મારા લાખના 2 થયા. મારા 50 લાખ થયા. હા લ્યો લાવો તખાજી. આવ આ બાજુ. ગાડી મેલ્યા છે કુ ના ના ગાડીમાં નહીં મેલ્યા. તાને? આપણા ગાડી લાયા રે ડબલ જ છે. શું ડબલ છે? પૈસા. ગાડી લાયા તમે? અરે ગાડી લાયો યાર. એમાં મોણસ છો તમે યાર. શું? તાણે અરે ગાડી હો લાયો પણ પૈસા તો અમારા આલી દ્યો. અરે હું એ તો પૈસા લાવું છું. અમુક કુંવરિયા તને કેવી રીતના સમજાવું, પૈસા આલ્યા તાન તો ગાડી આવી છે. તમે પૈસા લઈને તમે ગાડી લાયા એમ? હા એ ડબલ થઈ જાય કે ના થઈ જાય? એટલે શરમ આવે કે નહીં? અમાર પૈસે ગાડી લાયો તું? અરે યાર તમારા પૈસા અમુક કુંવરિયા જો તારા પાસે લાખ રૂપિયા હોત તો તું ગાડી લાવત ખરો? ના એકલો તો ના લાવો. અને મનુજી તમારા પાસે 50,000 હોત તો તમે ગાડી લાવત ખરા? ગાડી તો ના લાવો. તાને પછી આ તો તખાજી હની ચર્ચા ચાલે ચાલે મીટિંગો કરો છો કોઈ નહીં ગફોરા ગાડીની મીટિંગ ચાલુ હતી. તો પ્રવાસ જવાનું છે કહું ના ના પ્રવાસ નહીં જવાનો, હું બધા વાળા પરથી પ્રવાસમાં લઈ જશે આપણી જ છે. એટલે તું લાયો હું લાયો. કોંગ્રેચ્યુલેશન તખાજી. અલ્યા ગફુરિયા, જોયું તખાજી ને તરક્કી કરી તમે કરી બધા લોકોનો હું તરક્કી કરી અમારે બેવાનું કઈ નાખ્યું શું કરી નાખ્યું પૈસાનું. એટલે હું પેલા નતા 50,000 લઈ ગયું દવાખાનું બોનો ઓહો ઓહો એ ડબલ કરવા લેતા હોય કણ. મને ડબલ કરવા લેતા ઓવા અરે બુદ્ધિ જેવું શક્ય નહીં તમારા મોય તમે તો એમ કહેતા કે દવાખાનામાં ક્યાં પોકરવાના છે હગાની એટલે મુકુલ 50,000 લાખ થાય ને તો તમને આલુ ઘેર કોમવા આવે. અરે મનુજી તમે તો હું કરી મોટો ખાડો પાડી મેલ્યો છે અને વનો વિશ્વાસ રખાય ખાડો નહીં કર્યો. આગુરા ગાડી લાયો. હારું કોમ નહીં કર્યું તે સારું કર્યું. તું તારા પૈસા કદી લાવ્યો છે સાયકલે? કશો વાંધો નહીં મનુજી તમે ખરા ને આજે બિસ્તરા બોટલા ઉપાડીને ઘેર રવાના થઈ જાઓ. આ બધો ધતિંગ નહીં કરો. કાલ ઉઠીને મારું ઘર ખરાબ કરો કાઢી નાખો તમે તો મને ઉપરથી રોડ ઉપર લાઈન મેલો તો મને આ કુંવરજી ક્ષેત્ર્યો આર્યો વાની મને ખબર છે ખબર છે તારો જ નાટક હોય છે બધો અને તારા તો 50 જ્યાં મારા લાખ જ્યાં. 50 જ્યાં તો ખરા કે મારા હેલો ગફુરા બુસા તકલા તને શરમ આપી જો અમુ આની શરમ લેજો. તારે જરૂર પડે ગાડીની દાલ લઈ જજે. તમારે પડે જરૂર તો લઈ જજો. તારા કુંવરે જરૂર પડે ગાડીની હું જરૂર પડે ઓય રવાનું જ નાખી છે ને. તારા ગાડી કશો વાંધો નહીં. આ ગફુરજી છે કે તમારા હગા યાર ફરશે રે. કશો વાંધો નહીં પણ તારા ગાડી લાવી હતી તો ચોખવટ કરી હતી કે તારા રીતના ખોનકી શોખ ગુટવાનું આવતું હતું અલ્યા પેલા ચોખવટ કરી હોય તો કોઈ પૈસા ના હાલે, પણ આ તો મેં આઈડિયા માર્યો. પણ મને એ મને આવું બોલવો કરો મારા હવે રહું જ નહીં જતો રહું હું મારા ઘેર રમું. આ તે જતું જ રહેવાનું છે અરે ના લાજ નેકરો, હું નેકરો જતો હું. રહું. એટલે મરચો જ લાવો હજુ તો મરચો ઘર છે પતા નહીં હાલ્યા તે હું બી હે ગાડીમાં આવજો બે આવા વાયરો ખાવો હોય તો ના બીજું મારો ખાવો નહીં કોમ કરવું ને જવું છે ઘેર રમું. એક કામ કરે તો ખાજી વાન આવને 50,000 આલ્યા છે બરોબર બે આલ્યા છે પણ પેલી મરચીઓનું વારીએ ના હોય તો હવે 2000 ગાડીમાં મેં લઈએ હા વરાઈ દો. એટલે વરાઈ રહ્યો ને. ગફુરિયા, આ તમારા તકલા બેના કોમમાં તો આવશે ગાડી, પણ મારો એવું કોમમાં આવશે. અલ્યા તારા જોન લઈને જવું એ તારા ગાડીમાં જ લઈને જવું. ચિંતા કરે શું કેવું? પણ તખા યાર આવું કોને ના તે મને મેલવા આવતા હવરા ફરતો ઓટો ખાવા હતા મારે ને કરજો અત્યારો મેલવાય નહીં આવો બેજો બેજો જો આ મેલી ગયો એ તકલા, મને પૈસા આલ દે, મારે તો જોન લઈને નહીં જાઉં. અલ્યા અમે ગાડી લાયા છીએ ને તારા લાડી આવશે. ચિંતા કરે આગળ હેડ પાછળ બે જાય તારું શું આવડે છે આખું બે કુવા તું ચલાઈ લે લઈ લે લે લેજે. પણ તકલા આ ચેરી જે કરે એ ચોખવટ કરીને કરજે પાછો આ નાટક ના કરતો કશો વાંધો નહીં ગફુર. અમુ થઈ ગયું અમુક મારો વચ્ચો આમાં તો પેલા રહ્યા ને આ તો હારું ત્યાં ગાડી લાવ્યો છે અને ખબર પડી ને કારા તો ઘર કાઢી નાખ મારે બાર ઘર વેચી માં તો ખબર ના પડે ગફુર બે જાય. આ બે જવું મિત્રો જેવા યુટ્યુબમાં કોમેડી વિડીયો આવે છે એવા જ શોર્ટ અમે ઇન્સ્ટાગ્રામની રીલ બનાવીએ છીએ તો ઇન્સ્ટાગ્રામમાં જઈને લાઈક ફોલો કરો. બન્ના ડોન 07 આઈડી છે સ્ક્રીન ઉપર હું આઈડી મેલું છું તો જલ્દી જઈને લાઈક ને ફોલો કરો. જય માતાજી મિત્રો, આપ સર્વેને નમસ્કાર. આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો. જય માતાજી.